દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો, જેમાં 1000થી પણ વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દાહોદ જિલ્લાના રમતગમત વિભાગ અને બ્લાઇન્ડર વેલફેર કાઉન્સિલ અને NBA દાહોદના સહયોગથી દાહોદ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો। દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાભરના લગભગ 1000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। અલગ અલગ કેટેગરીના દિવ્યાંગોએ 100 મીટર દોડ, લાંબી કૂદ, ઘોડા ફેંક, ભાલા ફેંક સહિતની અલગ અલગ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। દિવ્યાંગ ખેલાડીઓમાં રમત રમવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। આજરોજ દાહોદ જિલ્લાના દિવ્યાંગ ભાઈ બહેનોનો ખેલ મહાકુંભ શરૂ થઈ રહ્યો છે। એમાં લગભગ 1100 જેટલા જુદી જુદી કેટેગરીના દિવ્યાંગ ભાઈ બહેનો રમતવીરો ભાગ લેનાર છે। એમાં ઓર્થોપેડિક હેન્ડીકેપ, વિઝ્યુઅલ ઇમ્પેર્ડ, માનસિક દિવ્યાંગ અને હિયરિંગ ઇમ્પેર્ડ આવી 4 કેટેગરીના દિવ્યાંગ ભાઈ બહેનો ભાગ લેનાર છે અને કુલ લગભગ 5 લાખ રૂપિયાના ઇનામો આ દિવ્યાંગ ભાઈ બહેનોના સીધા ખાતામાં માન્ય સરકાર શ્રી જમા કરાવવાની છે। 2011થી માન્ય મોદી સાહેબે આ કાર્યક્રમ શરૂ કર્યો હતો, જે અવિરત રીતે ચાલી રહ્યો છે અને એના પરિણામે દાહોદ જિલ્લાના લગભગ 10 ખેલાડીઓ ઇન્ટરનેશનલમાં પણ રમીને આવ્યા છે। હું અંકુર પરમાર બ્રાન્ડ છું। આજે અમને રમતગમતનું આયોજન રાખવામાં આવ્યો હતો। બહુ જ આનંદ છે। અમે આનંદ અને ઉત્સાહથી બહુ જ ઉત્સુક છીએ કે અમે વિકલાંગ હોવા છતાં પણ બહુ રમતગમતમાં ઉત્સુકથી રમીશું અને ભારત દેશ શું આખા ગુજરાત રાષ્ટ્રમાં અમારું નામ રોશન કરીશું।